તો આપણે કેમ્પ આપણું કમ્પ્લીટ કરી લીધું છે અને સામાન બધું આપણું પેલી બાજુ લઈ ગયા છે બધું. રાતે એક આઈસ્ક્રીમ ખાલી દઈએ ચોકો પર. પેટ્રોલ પંપ મસ્ત મજાનું એવું અહીંયા રોકાવાનું મળી ગયું હતું. સરસ એવું મજાનું. અને એક કપ આપણો ચાનો એવો ને એવો છે. કપ ધોઈ દેવો પડશે. હવે સવારમાં ઉઠીને પહેલાં આપણે જે કામ કરીએ એ કામ છે ફટાફટ જલ્દીથી સામાન ગોઠવી દેવાનું. મોસમ વરસાદનું કોઈ નક્કી નથી. સવારમાં એટલો વરસાદ આવી ગયો. અને બીજી વસ્તુ એ કે જે આપણો કેમ્પ છે આની અંદર ને કેમ્પ છે આની અંદર. આનો વજન હવે ડબલ વધી ગયો છે. અને વજન અત્યારે આનો ડબલ થઈ ગયો છે. કેમ કે આ પ્લાસ્ટિક ઉપરનું છે આ પૂરું ગીલું થઈ ગયું છે અને અંદરથી કેમ્પ છે જે બહારથી ગીલું થઈ ગયું છે ને જેનું કેમ્પનું કવર આવે ઉપર નાખવાનું એ લીલું થઈ ગયું છે. એટલે ચલો સમજી લો પાણીનો વજન વધારે વધી ગયો છે. હજી લો બધું આની અંદર પાણી ભરાયેલું છે ને આ જે પ્લાસ્ટિક છે જે આખું નથી, આ સીવેલું પ્લાસ્ટિક છે જેનાથી અંદર બી પાણી આવી જાય અને આ સીવેલું છે. ચલો બીજું આ રહ્યું સામાન. આજે થોડું સામાનમાં ચેન્જ એ છે કે જે આપણી ચટાઈ હતી જે અંદરની તરફ પાથરી જેમ કે કેમ્પની અંદર એ અહીંયા મૂકી દીધી છે ને આ જે આ ચટાઈ હતી ને જે સ્લીપિંગ બેગ હતું એ સ્લીપિંગ બેગ અને ચટાઈ અહીંયા આપણે મૂકતા હતા. ઓકે, ને હવે ચેન્જ એવું થઈ ગયું છે સ્લીપિંગ બેગ છે મેન બેગની અંદર છે ને ચટાઈ ત્યાં મૂકી દીધી છે. ને હવે આની આગળ એકલો આવશે કેમ્પ આવશે ને ઓનલી કેમ્પ આવશે. ઓકે, ને મારે સાયકલની અંદર એક પ્રોબ્લેમ એ છે કે જે આનો ડગ છે અહીંયાથી જે બ્રેક મારે છે જે ડગ થાય છે એ ડગ છે ને હવે વજન વધારે થવાનો છે ને આપણે જે આની નીચે જે ક્લિપ મારેલું છે કે ના તો વેલ્ડિંગ વગેરે કંઈ નથી. જે તમને બતાવું કે આની નીચે જે આપણે આ ક્લિપ મારેલી છે ને અમુક વાર આ ક્લિપ પણ ઢીલી થઈ જાય છે. જેમ કે ખાડા વગેરે વધારે કૂદે ને તો ઓટોમેટિક આ ક્લિપ પણ ઢીલી થઈ જાય છે. ભલે આ ફિટિંગ છે તો પણ ઢીલી થઈ જાય છે. હવે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, છાંટા ચાલુ થઈ ગયો છે ને આપણે જેમ ફટાફટ જલ્દીથી સામાન ગોઠવી દઈએ. અને અહીંયા વરસાદનું કોઈ નક્કી નથી. અત્યારે આપણે જઈ રહ્યા છીએ સોનમાર્ગ તરફ જઈ રહ્યા છીએ. સોનમાર્ગ અહીંયાથી લગભગ 50 કિલોમીટર સમથિંગ 50 કિલોમીટર એટલું હશે ને 60 કિલોમીટરની અંદર સમજી લો ને તમે. ઓકે, તો એ છે આગું પાછું થાય યાર કિલોમીટરમાં એટલું થાય ને. તો એ છે સાયકલ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. ને આપણો આ જે બેગ છે આ બેગ નવું છે ભાઈ, હે ને આ નવું બેગ છે ભાઈ. એટલું મોંઘું પડ્યું છે ને હવે શું કહું બોલો. આના મારે 400 રૂપિયા કહેતા હતા. આ બેગને 400 રૂપિયા કહેતા હતા. કીધું કે વોટરપ્રૂફ છે પણ લાગતું નથી કે વોટરપ્રૂફ છે, હે ને. 400 રૂપિયા કહેતા હતા ને પછી 350 મેં આવ્યા. પછી લાસ્ટ આપણું માન રાખીને આપણે કીધું ભાઈ ગુજરાતથી છે એટલે દૂર આવ્યા. લાસ્ટ આપણું માન રાખીને છેલ્લા 300 રૂપિયામાં આપણું આપી દીધું. વરસાદ છાંટા ચાલુ થઈ ગયા છે અને આપણે હવે જલ્દી ગોઠવી દઈએ એકવાર. પછી આપણે સાયકલ પણ એક સાઈડ પર મૂકી શકીએ છીએ. જેમ કે જો આપણે કેમ્પ લગાવવાનું બાકી છે તો ચલો જલ્દીથી ફટાફટ આને લગાવી દઈએ અને વરસાદ ચાલુ થવાનો છે. વરસાદ આવી ગયો છે. સામાન ગોઠવતા વરસાદ કમ્પ્લીટ આવી ગયો. સામાન આપણે ગોઠવી દીધું છે અને પેટ્રોલ પંપ છે ત્યાં થોડુંક સાઈડ પર લઈ લીધું છે આપણે. પાછળની તરફ જો ભાઈ વાદળ, પહાડમાં વાદળ. અત્યારે હવે આપણે નીકળી ગયા છે ને જે આપણો આ ગેન્ડર છે ભાઈ, ગેન્ડર આજે પકડી રહ્યા છે ને હવે વજન ફૂલ થઈ ગયું છે. કેમ કે ક્યાં વરસાદની અંદર પલળી ગયું છે એના કારણે વજન વધારે વધી ગયો છે. તો કંઈ અલગ લાગે અને આ ગેન્ડર બહુ ભારે લાગે. કેમ કે અહીં આપણે આગળના કેરેલમાં ખાલી મૂકતા હતા એક ચટાઈ અને એક સ્લીપિંગ બેગ જે નોર્મલ છે અને એ મૂકતા હતા. કેમ્પ મૂકી દીધું છે ભાઈ, ભારું તો છે, વજન તો લાગે છે. વરસાદ
થોડો ઓછો થયો છે, ઓછો થયો એટલે સ્ટોપ થઈ ગયો છે. અને હવે આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળી ગયા છે, એટલે કે શ્રીનગર. અને તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ટાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે ભાઈ, છોટાઉદેપુર ગુજરાતથી સાયકલ લઈને. અત્યારે છે કાશ્મીરમાં, ને અહીંયાથી સોનમાર્ગ 50 કિલોમીટર છે. તો આજનો રાઈડ, સાયકલિંગ રાઈડ સોનમાર્ગ તરફ છે. જોતા રહેજો, હું બતાવતો રહીશ. ઓકે, તો વાદળ તો ભાઈ બધા નીચે છે ને, બધા વાદળ નીચે છે. હવે એવું લાગે છે ભાઈ ગરમી હોય ને તો હું ઝેલી લઉં, બાકી ઠંડી નહીં ઝેલી પાઉં. 24 કલાક સ્વેટર પહેરી રાખવું છે. શૂઝ, આપણે બૂટ છે શૂઝ, એ પણ ઉતારવાની ઈચ્છા નહીં થતી. બોલો ભાઈ, શૂઝની અંદર મોજા ડબલ પહેર્યા છે મેં. 4 મોજા થઈ ગયા છે, 2 4, તો વિચાર કરી લો. ઓકે, તો ચલો આગળની તરફ ધીમા ધીમા નીકળે. આગળની તરફ આર્મી કેમ્પ છે એટલે વિડીયો નહીં ઉતારી શકીએ. ઓકે, ચલો ધીમા ધીમા નીકળે આગળની તરફ. તો આગળની તરફ છે લેહ, કારગિલ, હે ને. ભાઈ મોસમ જોઈ લો, બધા વાદળ છે ને ભાઈ. ઉપરની તરફ છે, નીચેની તરફ ટોટલી વાદળ ને વાદળ છે ભાઈ. નીચેની તરફ વાદળ ને વાદળ, હે ને. ગરમી વેઠી લઈ પણ ઠંડી ના આવે થાય ભાઈ, એવું હાલત છે ને. હજી તો આગળ આપણે સોનમાર્ગ, કારગિલ તરફ જવાનું છે ભાઈ, હે ને. તો વિચાર કરો ભાઈ કેવી હાલત થવાની છે. અત્યારે શરદી બરદી ને થોડુંક શરીર પર ડાઉન થાય છે. ઓકે, પાછળ એક ધાબો હતો, વૈષ્ણવ ધાબા કરીને, વૈષ્ણવ ધાબા. ત્યાં આપણે ચા એક પીધી, એક જે નમકીન હતું અને 10 વાળું, 20 રૂપિયાની ચા ને 10 નમકીન. એને પાછળ નીકળી ગયા છે. થોડી ખાવાની ઈચ્છા હતી, પણ એવું થઈ જાય કે ખાધા પછી સાયકલ નહીં ચાલી શકે. પછી કેવું થોડીક આપણને ઓજગાય આવે અને થોડુંક અલગ લાગે. એના લીધે આપણે જમવાનું નથી જમ્યા. એમ બી હું સવારમાં જમતો નથી. મોસમ સરસ મજાનો છે. તડકો થોડો કાઢે તો લાગે થોડુંક મસ્ત મજાનું ભાઈ. તડકો નથી પણ વાદળ જેવું લાવે તરફ, કેટલું સુંદર એવું સરસ મજાનું લાગે. થોડોક તડકો હતો ને તો હજુ થોડુંક સુંદર મસ્ત મજાનું લાગતું. અહીંયાથી કારગિલ છે 50 કિલોમીટર, એ તમને કીધું છું. ત્યાં સુધી આપણે સમજી લો તો 2 કિલોમીટર સાયકલ ચલાવી છે. સ્પોર્ટની દુકાન હતી પણ અત્યારે કંઈ કામ નથી સ્પોર્ટનું. પાછળની તરફ આપણે એક ચડાવ આવ્યો તો બહુ ડેન્જર, જોરદાર એવો. ભાઈ ચેન ઉતરી ગયું બોલો. એટલે પેલું ગેર કેવું ચડાવ આવે ને એની અંદર મેં ચેન્જ કરી દીધું. ઓકે, એવી રીતે કરવાનું ના હોય, મેં ભૂલી ગયો તો પણ અચાનક કરી દીધું. ચડાવ આવે ને પહેલાં ગેર પાડી દેવા પડે. આ દોડું ચેન ચડાવે ભાઈ, ફસાઈ ગઈ હતી અંદર. આ તો ભાઈ ગેર તૂટી બી શક્યા ને. હા, ગરમી થઈ ગઈ હતી પાછળ. હવે આગળ પાછી ઠંડી ચાલુ થઈ ને. પાછળ એક દુકાન હતી ટાયરવાળો, તો કેવું ચેન નાખે એમ, મતલબ ટાયરો પર ચેન લગાવે એમ કે રસ્તા પર બરફ હોય ને એના માટે. હજુ આપણને ખબર નથી આગળ બરફ હશે કે નહીં. પહાડ તો જોવે છે, બરફના પહાડ. રસ્તા પર મારા ખ્યાલથી નહીં હોય, આજુબાજુ હશે. તો આગળ જશે પછી આપણને ખબર પડશે કે છે કે નહીં. અહીંયા સાયકલ આપણે થોડી સાઈડ પર મૂકી દીધી છે. સાયકલ મૂકીને હવે થોડુંક નજારો જોવા જઈએ ને. નજારો કેવો છે ભાઈ, પબ્લિક મતલબ
ઊભી રહી છે ને પોઈન્ટ છે, કેમ કે વ્યૂ પોઈન્ટ છે. હવે એક તો સિંગલ રસ્તો છે. સિંગલ રસ્તો એટલે કે એક રસ્તા પર આવ જાવ. હવે ગાડી બધા એકદમ દબાઈને જવા દે ને. મસ્ત મજાનો છે નજારો. જોઈએ આપણે એને પણ બતાવીએ ને. વાહ ભાઈ, સુંદર સુંદર. આ બાજુ નહીં જાઓ, આ બાજુ જો વ્યૂ પોઈન્ટ ભાઈ જોરદાર. વાહ, બધા જેટલા બી છે બધા ટુરિસ્ટ છે અહીંયા, એન્જોય વગેરે મસ્ત મજાના કરે છે ને ભાઈ. અહીંયા આર્મી પણ છે, એવું નથી કે એકલા જ છે, આર્મી વગેરે બધા જ છે અને જોરદાર. વાહ, મસ્ત મજાનું છે જોરદાર. ખૂબસૂરત નજારો. વાદળ પાછળની તરફ ભાઈ, નીચેની તરફ છે વાદળ, બિલકુલ નીચેની તરફ વાદળ છે. આવો છે ભાઈ ખૂબસૂરત એવો નજારો કાશ્મીરમાં. આપણે સોનમાર્ગ તરફ જઈ રહ્યા છે. સરસ એવો મસ્ત મજાનો નજારો છે. હા, ચડાવ હતો ને ભાઈ, બી થોડોક ખતરા જેવું છે ને, પથ્થર પડે. સામે તરફ નજારો છે, નજારો જોવા માટે ઉભા રહ્યા. ચડાવ ભાઈ, સોનમાર્ગ તરફ જવાનો ભાઈ રસ્તો. આપણે દિલ્હી બાજુથી નથી જઈ રહ્યા, કાશ્મીર બાજુથી આવી રહ્યા છે, શ્રીનગરની તરફ. કે ને નીચેનો તમને નજારો બતાવું. નજારો જુઓ ખાલી તમે, એટલું મસ્ત મજાનો નજારો. આ જોઈ લો ખાલી, જોરદાર એવું. જ્યાં રહેતા હશે એમનું સુકન કેટલું મસ્ત મજાનું છે. કેટલો મસ્ત મજાનો નજારો. પાછળની બાજુ જોરદાર એવું પહાડ, બરફ છે ને ભાઈ, થોડો થોડો લાગીને છે ને. એ તમે આ સામે જો લે, નીચેથી અહીં સુધી બરફ છે, અહીં સુધી બરફ છે, પછી તો ઉપરની તરફ છે ને. હેલો કર રાખી. અત્યારે ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા છે અને હજી પણ સોનમાર્ગ નથી પહોંચ્યા. રસ્તા હિસાબથી થોડો રસ્તો એવો છે ને, ચડાવ આવે છે, કેમ કે પૂરું પહાડમાં છે એટલે થોડોક પ્રોબ્લેમ પડે ચડાવવામાં, સાયકલ ચડાવવામાં. કેમ કે થોડુંક આમ જો હેવી થોડુંક ચડાવ આવી જાય તો આપણે ચડાવીને પછી પાછા ઊભા રહે, થોડીક વાર રેસ્ટ કરીને પછી પાછા ચાલીએ, એટલે ટાઈમિંગ થાય છે. 3 વાગ્યા છે, હજુ આપણે 3 એટલે હજુ સમજી લો ને કે 2-3 કલાક હજુ પાછી સાયકલ ચલાવવાની છે. કેટલે સુધી પહોંચીએ તો કંઈ કહી નહીં શકતા, એવું તો કહી નહીં શકતો કે આજે સોનમાર્ગ પહોંચી જવાનું છે ફાઇનલ, એવું નહીં કહી શકતો. આપણે ચાલવા પર છે ને, રસ્તા પર છે જે છે તે. તો ધીરે ધીરે પાછા લગાતાર નીકળીશું. 4 વાગી ગયા છે, વરસાદ ચાલુ થઈ ગયો છે અને આગળની તરફ તડકો કાઢશે. બોલો, આવો મોસમ છે. આગળની તરફ તડકો કાઢે છે અને અત્યારે આ જગ્યા પર વરસાદ પડે છે. આગળ વરસાદ નથી પડતો, આ જગ્યા પર અત્યારે વરસાદ છે. આજે 5 વાગે આપણે રોકાવા માટેનું કંઈ ને કંઈ કરવું પડશે. પેટ્રોલ પંપ તો જોયા છે આગળ, હવે પેટ્રોલ પંપ કેવી રીતે છે, કેવા આવે છે ખબર નહીં.
અમુક કેવું રસ્તાની સાઈડ પર એટલે કેવું નાના પેટ્રોલ પંપ હોય ને કંઈ મતલબ સમજી લો કે રાતે કોઈ પણ એક બે ગાડી પાર્કિંગ કરે તો એટલું આવી શકે એટલું સમજી લો નાનું પેટ્રોલ પંપ હોય ને ત્યાં રોકાવાનું થોડુંક પ્રોબ્લેમ પડી જાય. જોઈએ કે અહીંયા સુધી પહોંચીએ આપણે. સરસ એવો મજાનો નજારો છે અને વરસાદ છે. વરસાદમાં ખાલી પ્રોબ્લેમ પડે, બીજું કંઈ પ્રોબ્લેમ નથી. વરસાદનો પ્રોબ્લેમ પડે. નાના છોકરા જેવું એમને મસ્ત મજાનું લાગે. વરસાદ હવે ધીમો વધી રહ્યો છે એટલે થોડુંક છત જેવું આવ્યું છે ત્યાં આપણે થોડુંક પાર્કિંગમાં. અરે બાપુ, આ છત પણ પાર ઉખડી જવાની છે ને, ઉખડી જશે. વરસાદ આવે એનું પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ એ છે કે વરસાદ સાથે હવા ચાલે છે ને, એ પ્રોબ્લેમ આવી જાય છે. તો અહીંયા તો છે પવન ચાલુ છે. કાશ્મીરમાં ભાઈ મોસમનું કોઈ જ નક્કી નથી, કોઈ જ નક્કી નથી. ક્યારે પણ એટલો તડકો આવી શકે ને ક્યારે પણ એટલો વરસાદ આવી શકે. વરસાદ સાથે પવન પણ આવી શકે. જેમ કે આગળની તરફ જોયું છે મેં, તડકો છે એ બાજુ ને અહીંયા મોસમ ખરાબ થઈ ગયો છે ને. તો કંઈ આવું સરસ મજાનું આ જગા છે ને ભાઈ. આ ધાબો છે હે ને, ડોંગરા વૈષ્ણવ ભોજનાલય કરીને હતું ને. આપણે ભાઈ અહીંયા પૂછી લીધું હતું. અહીંયા આવીને આપણે પૂછ્યું કે ભાઈ આપણે કેમ્પ કરવો છે હે ને, કેમ કે સાંજ થવા આવી છે ને, મોસમ ખરાબ છે. મેં કીધું કેમ્પ કરવું છે, ખાલી થોડી એવી જગ્યા જોઈએ જેનાથી કેમ્પ લાગી શકે. એમ અંદર જઈને વાત કર્યા જે મેન હતા એમને, તો ભાઈ કીધું હા કંઈ વાંધો નહીં, લગાવી દો, એવું કોઈ પ્રોબ્લેમ નથી. મેં કીધું ચલો ઓકે, કંઈ પ્રોબ્લેમ તો નથી આવ્યો. ના કહી દેતા તો હજુ થોડા ફસાતા, કેમ કે અહીંયાથી સોનમાર્ગ હવે બસ નજીક જ છે, સમજી લો નજીક છે. એટલે જેમ ત્યાં થઈ જશું જેવું કેવું માર્કેટ જેવું એમ ત્યાં વધારે આવે, અને માર્કેટ વગેરે વધારે આવે પછી રહેવાની મુશ્કેલી થઈ જાય. કેમ કે માર્કેટમાં જઈએ પછી કેવું છે કે ભાઈ કોઈ પણ એમ કીધે કે ભાઈ કેમ્પ વગેરે નથી લગાવો, તમે આગળ જાઓ. અમુકને ખબર છે કે ભાઈ મજબૂરીમાં ભાઈ પછી રૂમ વગેરે લેશે આમ તેમ હે ને. એટલે આવું હોય એટલે આપણે કેવું જ્યારે વધારે પૂરતું કંઈ મતલબ એરિયો આવે કે જેમ કે માર્કેટ વગેરે થોડું ઘણું નાનું મોટું આવે ત્યાં તો ભાઈ લગાવવાનું નહીં. આપણે એના પહેલાં લગાવી દઈએ તો સારું છે. એવું મળી ગયું મસ્ત મજાનું. આપણું કેમ્પ આ તરફ લાગી ગયું, થોડું કેમ્પ લાગી ગયું છે ને. આ સાઈડમાં મૂકી દીધી છે આપણી સાયકલ. ઓકે ને, કેમ્પ અહીંયા લાગી ગયું છે. તો આવતીકાલે તમને પાછું આગળનો નજારો જગ્યા બતાવું ને. આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ, તો મળીએ પાછા એક ફરી વ્લોગમાં. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. અને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ભાઈ, કરી લેજો. ચલો કરી લીધું છે સબસ્ક્રાઈબ. ઓકે અને ઓકે કરી લીધું સબસ્ક્રાઈબ. તમે ફૂલ વિડીયો પણ જોવો છો તો ભાઈ તમારા મિત્રોને પણ શેર કરી દો એને જોવો. હું સફર કરું છું ભાઈ, ના કાર બાઇક વગેરે લઈને, સાયકલ પર સફર કરું છું ને હું તમને બતાવું છું એને. કાર પર તો નથી કરતો કહે છે ડાયરેક્ટ તે જગ્યા પર. આપણે કેવું રસ્તા પર જઈએ બધું તમને સફર બતાવીએ છીએ. એટલે બસ લોકોને પણ શેર જરૂર કરી દેજો. અને તમારે એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને, હું મોટિવેટ રહું છું ને આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. તો આજનો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. કાલે પાછા ફરી નવ વ્લોગ સાથે મળીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જય આદિવાસી.